પાટણ પોલીસે જે સિંઘમગીરી દેખાડી, આરોપીઓના માનવ અધિકારનું હનન કર્યું, એમની માનહાનિ કરી, એમની સાથે મારઝૂડ કરી, લોકઅપમાં મારઝૂડ કરી, આ તમામ બાબતે જો પોલીસ કાર્યવાહી નહીં કરે, પાટણના એસપી આ તમામ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ નહીં કરે, તો આના માટે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું સાહેબ. એટલે એમાં જરાય આપણે પાછું પડવાનું થતું નથી. આ લોકોને લોકઅપમાં જ્યારે મારતા હતા ત્યારે એમને મારતો વિડીયો તમારા પોલીસ કર્મચારીઓ કોઈને મોકલતા હતા ને કોઈને બતાવતા હતા. તમે પોતે 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે, તો કઈ એમને સન્માન આપવા માટે તો સસ્પેન્ડ કર્યા નથી. તમારા હિસાબે એ ગુનેગાર છે જ, તો સસ્પેન્ડ શું કરવા કર્યા? ભાઈ ફરિયાદ કરો. આ પ્રકરણને દબાવવા માટેના જે પ્રયત્નો થયા ને મને ખબર છે, કેમ કે જે દિવસે આપની ઓફિસમાં રજૂઆતો થતી હતી ને ત્યારે હું ત્યાં જ બેઠો હતો, અને ત્યાં એવા લોકો પણ હાજર હતા જેમના કેસ સાથે કશું લેવા દેવા નથી. હું એમના નામમાં પડવા માંગતો નથી. પાટણના ખૂબ જાણીતા બિલ્ડર છે ભાઈ, એમને આ કેસમાં શું રસ છે મને ખબર નથી. અમને એમ થયું કે ભાઈ પાટણના એસપી તો આ છે, બિલ્ડર આટલી બધી જવાબદારી કેમ લે છે? માનનીય બિલ્ડર સાહેબને પણ હું ટૂંક સમયમાં મળીશ કે ભાઈ તમને આટલો બધો આમાં શું રસ છે. કેમ એ વખતે એવું કહેતા હતા કે ભાઈ આ મામલો હવે અહીં પતાવી દેજો, પાછળથી કોર્ટમાં ના જવાનું ને આ બધું. કેમ ભાઈ, કેમ નહીં જવાનું કોર્ટમાં? ન્યાય માટે કોર્ટમાં કેમ નહીં જવાનું? અગર પોલીસ નથી સાંભળતી, કાયદાકીય પ્રક્રિયાને નથી અનુસરતી, તો કોર્ટમાં જવું જ પડે ભાઈ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. જીલિયા પ્રકરણ કે જેને લઈને અલગ અલગ ચર્ચાઓ થતી જોવા મળી રહી હતી, જે બાદ ફરી એકવાર જીલિયા પ્રકરણ ચર્ચામાં આવ્યું છે. ભાવેશ રબારીના ફાર્મ પર જે ધીંગાણું થયું હતું તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ધીંગાણા સમયે પોલીસ ત્યાંથી ભાગતા સીસીટીવી પણ જોવા મળ્યા હતા. સીસીટીવી દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘટનાના 2 દિવસમાં પોલીસે મોટી કાર્યવાહી પણ કરી હતી, જ્યાં પોલીસે આરોપીઓને પકડી જાહેરમાં વરઘોડો કાઢ્યો. વરઘોડો કાઢી આરોપીઓને રોડ પર જ દંડા ફટકાર્યા હતા. પોલીસની સિંઘમ સ્ટાઇલ એ વિવાદોના ઘેરામાં જતી જોવા મળી રહી છે. અનેક આગેવાનોએ પોલીસની આ કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. સામાજિક કાર્યકર અતુલ દવેનો ફરી એકવાર મોટો ધડાકો જોવા મળ્યો. પાટણના એક જાણીતા બિલ્ડર સામે ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યા. પાટણ એસપી એ મારનાર પોલીસ પર કાર્યવાહી કરે તે પ્રકારની વાત અતુલ દવેએ કરી. કાર્યવાહી નહીં કરે તો નામદાર કોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી જે છે તે દર્શાવી દીધી છે. પોલીસ સ્ટેશનમાં મારતો વિડીયો પોલીસે કયા વ્યક્તિને મોકલ્યો એ પણ એક તપાસનો વિષય બને છે. એટલે કે અતુલ દવેએ એવો આરોપ લગાવ્યો છે કે જ્યારે પોલીસ કસ્ટડીમાં આરોપીઓ હતા તે દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓએ વિડીયો ઉતાર્યો હતો અથવા તો વિડીયો કોલ કર્યો હતો અને એક વ્યક્તિને લાઈવ બતાવી રહ્યા હતા કે અહીંયા આરોપીને સર્વિસ થઈ રહી છે. એ કયા એવા વ્યક્તિ છે કે જેમને પોલીસ એ બતાવી રહી હતી કે જુઓ આરોપીની સર્વિસ થઈ રહી છે? અતુલ દવેના ગંભીર આરોપથી હાલ તો ચર્ચાનો વિષય જે છે તે બનતો જોવા મળ્યો છે. જો કે અતુલ દવે છે એમણે એવું પણ કહ્યું છે કે હું ત્યાં કચેરીએ આવ્યો હતો, પરંતુ એ મુલાકાત થઈ નથી શકી. ત્યાં રજિસ્ટરમાં મારું નામ પણ હશે, જોઈ લેવા વિનંતી છે. મારું આઈડી કાર્ડ પણ ત્યાં છે, મારું એ વિઝિટિંગ કાર્ડ પણ ત્યાં છે, જોઈ લેવા વિનંતી છે. તપાસ ઊંડાણપૂર્વક થાય તો મોટા નામો અને મોટા માથાઓ જે છે તે બહાર આવી શકે તેમ છે. તે પ્રકારનો દાવો અતુલ દવેએ કર્યો છે. જ્યારે આ જીલિયા પ્રકરણમાં અલગ અલગ જે ચર્ચાઓ થઈ રહી હતી બધાની વચ્ચે સામાજિક કાર્યકરે મોટો ધડાકો કરતા હાલ તો જીલિયા કાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પાટણના જીલિયામાં જે બનાવ બન્યો એ પછી પાટણ પોલીસે જે સિંઘમગીરી દેખાડી, આરોપીઓના માનવ અધિકારનું હનન કર્યું, એમની માનહાનિ કરી,
એમની સાથે મારઝૂડ કરી, લોકઅપમાં મારઝૂડ કરી, આ તમામ બાબતે જો પોલીસ કાર્યવાહી નહીં કરે, પાટણના એસપી આ તમામ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ નહીં કરે, તો આના માટે નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું સાહેબ. એટલે એમાં જરાય આપણે પાછું પડવાનું થતું નથી. પણ આજે મારે આપને જે ગંભીર બાબત કહેવી છે ને, એ બહુ ધ્યાનથી આપ સાંભળજો સાહેબ. હું શનિવારે વામૈયા ખાતે ગયો હતો અને જે ભોગ બનનાર આરોપીઓ હતા એમને ને એમના પરિવારને મળ્યો હતો. ત્યાં મને જે વાત જાણવા મળી કે આ લોકોને લોકઅપમાં જ્યારે મારતા હતા ત્યારે એમને મારતો વિડીયો તમારા પોલીસ કર્મચારીઓ કોઈને મોકલતા હતા ને કોઈને બતાવતા હતા. એટલે સાહેબ, આ બાબત ખૂબ જ ગંભીર છે. અને જો આવું થયું છે, કેમ કે એ લોકોએ કીધું છે, અને આ જ વાતની રજૂઆત કરવા માટે હું આપને મળવા પણ શનિવારે એસપી ઓફિસે આવ્યો હતો. આપના કર્મચારીઓને પૂછી શકો છો, આપ રજિસ્ટર ચેક કરી શકો છો, મેં એન્ટ્રી કરેલી છે. ત્યાં હાજર કર્મચારીને મારું કાર્ડ પણ આપેલું છે અને હું લગભગ પોણો કલાક સુધી આપની ઓફિસે બેઠો હતો આ જ વાતની રજૂઆત કરવા માટે. આ બાબતે આવતીકાલે હું લેખિત પણ આપને અરજી મોકલી આપીશ. જાહેરમાં મારવું, એમનું અપમાન કરવું, નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનનું ઉલ્લંઘન, આ બધી જ બાબતે જો તમે કાર્યવાહી નહીં કરો તો નામદાર કોર્ટમાં જઈશું જ સાહેબ. તમે પોતે 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે, તો કઈ એમને સન્માન આપવા માટે તો સસ્પેન્ડ કર્યા નથી. તમારા હિસાબે ગુનેગાર છે જ, તો સસ્પેન્ડ શું કરવા કર્યા ભાઈ? ફરિયાદ કરો. અને 4 જણા કેમ? બાકીનાને કેમ એમની ઉપર કાર્યવાહી નથી કરી? જેટલા લોકો અંદર હતા અને જેટલા લોકોએ હાથ ઉપાડ્યો છે એ તમામ વિરુદ્ધ એફઆઈઆર સાહેબ તમારે કરવી જ પડશે. આજે વાત આ જ છે કે જે પોલીસ કર્મચારીઓએ કસ્ટડીમાં આરોપીઓને મારતો વિડીયો બનાવ્યો છે, એ વિડીયો કોઈને મોકલ્યો છે અથવા તો કોઈને લાઈવ બતાવ્યો છે, ને આ ખૂબ જ ગંભીર બાબત છે સાહેબ, અને આની તમારે તપાસ કરાવવી પડશે. આ પ્રકરણને દબાવવા માટેના જે પ્રયત્નો થયા ને મને ખબર છે, કેમ કે જે દિવસે આપની ઓફિસમાં રજૂઆતો થતી હતી ને ત્યારે હું ત્યાં જ બેઠો હતો અને ત્યાં એવા લોકો પણ હાજર હતા જેમના કેસ સાથે કશું લેવા દેવા નથી. હું એમના નામમાં પડવા માંગતો નથી, પરંતુ એમને જે કોઈ રસ હોય, અને પાટણના ખૂબ જાણીતા બિલ્ડર છે ભાઈ, એમને આ કેસમાં શું રસ છે મને ખબર નથી, પરંતુ એ સતત આ વિષયની અંદર પોતે જવાબદારી લેતા હતા કે ભાઈ હું બેઠો છું, મને કહેજો ભાઈ. અમને એમ થયું કે ભાઈ પાટણના એસપી તો આ છે, બિલ્ડર આટલી બધી જવાબદારી કેમ લે છે? તો પછી કદાચ આપ આમને સાથે રાખીને મદદરૂપ થશે આપને કે ભાઈ જે પોલીસવાળાએ આ વિડીયો બનાવીને મોકલ્યા છે ને, એ બાબતે તપાસ કરજો. મને વ્યક્તિગત તમારી સાથે કોઈ વાંધો નથી, પણ આપ પાટણના એસપી છો ને આપની ફરજમાં આવે છે, કેમ કે આપની જે તાબાનો વિસ્તાર છે ને એમાં આવી ઘટનાઓ બની છે. અને આ જે પોલીસવાળાએ વિડીયો બનાવીને મૂક્યા ને એમને પૂછજો કે કોને મોકલતા હતા અને આ વિડીયો બનાવીને મોકલવા બાબતે કઈ સોદાબાજી થઈ છે. માનનીય બિલ્ડર સાહેબને પણ હું ટૂંક સમયમાં મળીશ કે ભાઈ તમને આટલો બધો આમાં શું રસ છે? કેમ એ વખતે એવું કહેતા હતા કે ભાઈ આ મામલો હવે અહીં પતાવી દેજો, પાછળથી કોર્ટમાં ના જવાનું ને આ બધું? કેમ ભાઈ, કેમ નહીં જવાનું કોર્ટમાં? ન્યાય માટે કોર્ટમાં કેમ નહીં જવાનું? અગર પોલીસ નથી સાંભળતી, કાયદાકીય પ્રક્રિયાને નથી અનુસરતી, તો કોર્ટમાં જવું જ પડે ભાઈ. એટલે એસપી શ્રી આપને વિનંતી છે કે આ ગંભીર બાબતની તપાસ કરાવજો. અને માનનીય બિલ્ડર શ્રી આપને પણ વિનંતી કરું છું કે આપ આ મામલામાં આટલો બધો રસ કેમ લઈ રહ્યા છો, એ પણ જો આપને યોગ લાગે તો જણાવો.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.